તો મિત્રો બપોર થઈ ગયા છે અને જમવાની તૈયારી કરી છે. અહીંયા જો વાણ પીડ્યા છે. તો મિત્રો જમવાનું બની ગયું છે ને અમારે આ સંધુલાલ ખાવા બેસી ગયા છે. ખાગાની બિરયાની તો આમાં ઈંડા વાળો ખાગો છે, કાંઈ ઘટે નહીં, એક નંબર શાક છે. જો સીણાનો લોટ ભેગો ભેળેલો છે. હા, સીણાનો લોટ એવો જ લાગે. ઈંડાળ છે, ખાવાની તૈયારી હાલે છે. અને આ રોટલા છે અમારા ગરમે ગરમ. અને અહીંયા એક વાણ છે, એક અહીંયા છે, આ અહીંયા બાંધેલું છે. આ બધા મસબા સંગાથી છે એમ. તો હવે બપોરા કરી લઈએ આપણે. તો મિત્રો સવાર પડી ગયું છે અને અમારા બધા ઝાડ ઉપડી ગયા છે અને માલ ગોઠવે છે. તો જઈએ આપણે આગળ જોવા આવે કેટલો માલ આવ્યો એ બધું. તો આમાં એક માછલું નાખી દીધું છે આપણે ને જો આ બધા માછલા આવેલા છે. એ મોગાવ છે ને એટલો બાંધતો ઢીલો છો હોય. જો આવા કંઈક માછલા છે, બધા કાંઈ ઘટે નહીં એવા. અને અહીંયા લંગર મેકાવેલું છે વાણનું. જો દરિયો સારો કરતી પાણી. તો હવે આપણે માલ ગોઠવી દઈએ. ફ્રીજમાં નખાઈ ગયા છે અને અહીંયા બરફ સુકાવા મળ્યા છે અમારે સંધુભાઈ. હા, માછલા આવ્યા તો તમને કેવું લાગ્યું સંધુભાઈ? અમને તો સારું જ લાગે ને. ઉપાડીને બળ કરે છે. માછલા આવ્યા છે એટલે હજી બળ કરે છે બહુ અને કૂદ કહેવામાં આવે છે. તો આપણું વાણ છે ને અહીંયા બંદરમાં પાછું આવી ગયું છે ફરી વખત. અને આ ખાલી દરિયો થઈ ગયો છે, બહુ કાંઠો આખો રહી ગયો અહીંથી. તો હમણાં આપણે શાક ઉતારવાનું છે. હવે કેવી રીતે પ્લાન કરીએ તે પછી હવે વિચારીએ કે આપણે શાક ઉતારવાનું છે. ને વેપારી આપણે આવી ગયા છે કાંઠે. એ ઠોલું મંદિર જ્યાં દેખાય ને ત્યાં ગાડી આવેલી પડી છે. દરિયાપીરનું મંદિર છે ત્યાં છે. તો હવે માલ ઉતારવાનો જુગાડ કરીએ આપણે, પછી બતાવું માછલા તમને ક્યારે છે તે આપણા ફ્રીજમાં છે, આ ફ્રીજની અંદર. તો હમણાં આપણે આમાંથી માલ કાઢી લીધો અને અહીંયા ઉતારી લીધો છે. તો અમારા શેઠ આવી ગયા છે ગોઠવે અહીંથી, કેમ કે ધક્કા કાઢી કરીને લીધા ઠેઠ સામે. તો હવે આપણે માલનું પહેલાં વેવટ કરી નાખીએ. તો આવી રીતે ઢળીને જાય છે અમારા શેઠની. હાલો હમણાં આવ્યો, આવ્યું વરો આવ્યું. તો અમે અહીંયા ઉતરી જઈએ. હાલો અમે ગોઠવીને સીધા આવ્યો છે આપણે હવે. વિડીયો લેવો પડે ને એમાં, શેઠ લેવા આવ્યો. તો ભાઈ વાણ આપણું વહેલો હોય છે અને માલ વેચી નાખ્યો છે બધો દીધી. આપણે વાણે દરિયો આખો ભરાઈ ગયો અને સંધુભાઈ જાય છે છેડે, કેમ કે આમાં વાણ આપણું આગળથી હેલું આવે છે, આમાં આખું છે અને લેવા ગયેલા છે. અને એક અહીંયા વાણ બીજું પડ્યું છે અને અહીંયા પંખા રહી ગયા. તો આવી રીતનું કંઈક લોકેશન આવે છે દરિયાનું. આ છે કચ્છપર બંદર. તો ભાઈ આપણું વાણ આવી ગયું છે અને આવે છે અહીંયા નજીકમાં. તો આગળ આવી જાય છે અને અહીંયા સંધુભાઈ આપણે છેડો લઈને ઊભા છે પાણીની અંદર. વાણ આવી ગયું છે નજીક. હવે એ વાણ બાંધી દઈ આગળ આવી ગયા છે અને છેડો સોંપવાનો છે. તો વાણ આવી ગયું અને છેડો પકડી લીધો છે. તો હવે વાણ બાંધે છે. જુઓ એક વાણ અહીંયા પીડ્યું છે. તો આપણે અચાનક આવવાનું કારણ એવું હતું કે હવામાન ખરાબ થઈ ગયું છે. તો પવનની દિશા ફૂલ છે અને વાતાવરણ ખરાબ હતું. તો આવવાનું થયું અને દરિયાની અંદર કાંઈ ટાવર આવે નહીં એટલે કાંઈ કોન્ટેક્ટ થાય નહીં. એટલે હવે કોન્ટેક્ટ આવી ગયો તો આપણી પાસે, એટલે તાત્કાલિક અમે એવા છીએ. બહુ હવામાન ખરાબ હતું અને હવે અહીંયા આપણે વિડીયો મોટો બની જાય છે તો વિડીયો પૂરો કરવાનો છે. ને માછલાના વિડીયો તમને જોવાનું ખૂબ જ મજા આવશે. તો આખો વિડીયો તમે જોજો. અને જો આ બધા જો આ બધા આપણે મળી જશે ફ્રેન્ડ આવીને. હા એમ જો છોકરા કહે છે. અને માછલાનો વિડીયો ખાસ કરીને તમે જોજો, તમને ફૂલ મજા આવવાની છે. અને વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરી દઈએ. હવે પાછા મળશું આવતા વિડીયોમાં.